ફાઇનલી મિત્રો મઢે આપણે પહોંચી ગયા ને આપણી સામે માતાજીનો મઠ. સો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા પાંગા જેવા વ્લોગમાં. તો મિત્રો મસ્ત મજાના નાઈન બાબલા જેવા રેડી થઈ ગયા છે અને અત્યારે જવાનું આપણે ધાવડીમાના મઢે, જ્યાં આપણે એને માતાજીનો માંડવો હોય. કારણ કે ઘણા દિવસથી એને તારીખ લઈ લીધી અને આજે ફાઇનલી દિવસ આવી ગયો અને આજે માતાજીનો માંડવો. તો અત્યારે એને માંડવાનું મસ્ત મજાનું મુહૂર્ત છે અને માંડવો રોપવાનો હોય. તો બધા લોકો તો વહી જાય, પણ હું એને થોડોક વાંઈ રહ્યો હતો, કેમ કે આપણે મઢની વાડીમાં છે ને સવારમાં વહેલા ઉઠીને એને રાંધવાની એવું બધું ગયા હતા અને બટેકાની બધું મોરવાનું હોય ને, એટલે પ્રસાદ બનાવવા વહી ગયા હતા, હુકડીની બધું. તો અત્યારે એને મિત્રો આપણે મસ્ત મજાના નાઈન રેડી થઈ ગયા છે અને હવે એલા જઈએ આપણે ધાવડીમાના મઢે. એના પહેલા એને આપણે આપણા મઢે એલા જઈને ત્યાં દર્શન કરતા જઈએ. તો ચાલો ફટાફટ મઢે એલા જાવી. ફાઇનલી મિત્રો મઢે આપણે પહોંચી ગયા ને આપણી સામે માતાજીનો મઠ તમે જોઈ શકો, કંઈક આવો મઠ. તો ચાલો અંદર એલા જઈએ અને તમને ચાઉનમાં, વીરબીમાં અને મેલીમાં દર્શન કરાવું. માતાજીના મઢે આપણે દર્શન કરીને વ્યાયા છે ને હવે આપણે જ્યાં માંડવો છે ધાવડીમાનો ત્યાં વ્યાયા ને અંદર જે તમને ધાવડીમાના દર્શન કરાવું. ધાવડીમાના મઢે આપણે આવી ગયા ને તમે જોઈ શકો, અહીંયા છે ને ડીજે અને બધું સેટઅપ કરી નાખ્યું. હાજે માંડલું છે એટલે અત્યારે જો આપણે ધાવડીમાના દર્શન કરતા આવી. તો જો અહીંયા છે ધાવડીમાં, તમે જોઈ શકો, અને બધા લોકો જો અત્યારે વ્યાયા છે બધા. તો ચાલો દર્શન કરી લેવી અને પછી હવે મળીએ. ફાઇનલી મિત્રો ધાવડીમાનો માંડવો રોપવાનું થઈ ગયું ચાલુ ને એક જગ્યાએ જો રોપી નાખ્યો અને બીજી જગ્યાએ જે બાકી તમે જોઈ શકો ઘણા બધા આવી જાય. જો સામે અત્યારે રોપવાનું ચાલુ છે અને આ બાજુ જો બધા લોકો વ્યાયા તમે જોઈ શકો, કંઈક આવું છે. તો ચાલો ફટાફટ એને માંડવો રોપી નાખીએ ને પછી મળીએ. જો ધાવડીમાનો માંડવો પણ રોપાઈ ગયો અને જો બધા લોકો આવી ગયા અને બધા જો ગઢિયા લોકો બેઠા ને આ બાજુ ને અરવિંદભાઈની ચા લઈને જાય. જો આ બાજુ ચા નું બનાવવાનું કામકાજ ચાલુ છે અને ઓલી બાજુ બધા બહેનો જે મંદિર અંદર પણ છે ને ઘણા આપણે મોટા મોટા છે ને જો કંઈક આવું છે. તો ચાલો તમને અંદર બતાવો, અંદર કેટલા લોકો છે. તો જો અંદર પણ આટલા બધા લોકો છે. તો ચાલો મિત્રો હવે એને આપણે પછી મળીએ. ધોણી લીધું અને આપણે એને દર્શન કરીએ અને અત્યારે આપણે કોફી પીવા. તમે જોઈ શકો સુખાભાઈ કોફી બનાવે, આ બાજુ કિશનભાઈ અને આપણા મહેમાન આવી ગયા જે આપણે નવીનભાઈ, આ બાજુ મુકાભાઈ, રાયમલભાઈ અને આ આપણે લોકલાડીલા એટલે દશરથભાઈ. આવું કાંઈક જો કોફી લઈ લીધી છે. ચાલો ફટાફટ એને કોફી પી લઈએ. ધાવડીમાના મઢે એને કામ બધું પતી ગયું અને અત્યારે હું અને દિનેશભાઈ જાવી આપણે મઢની વાડીમાં, જ્યાં અત્યારે જમવાનું ચાલુ કરવાનું છે અને આપણી સાથે જો બનેવીની બધા હેલાવે છે. તો ચાલો અત્યારે મઢની વાડીમાં હેલા જઈએ અને તમને બતાવું કે જમવામાં પ્રસાદમાં શું છે. તો ચાલો મઢની વાડીમાં હેલા જઈએ. જવાનું હોય ને, ચાલો મઢની વાડીમાં હેલા જઈએ. મઢની વાડીમાં મિત્રો આપણે આવી ગયા અને જો કાઉન્ટર બધા કમ્પ્લીટ કરી નાખ્યા. રાયમલભાઈ, મુકેશભાઈ, પછી દિનેશભાઈ, અરવિંદભાઈ ને જો વેરાયટીમાં આપણે સુખડી છે, ખીચડું છે, બટેકાનું શાક છે અને આ બાજુ જો આ ભાઈ લોકો છે અને ઓલી બાજુ જો અહીંયા બધા બેઠા છે. તો આવું કાંઈક ને હવે અત્યારે મિત્રો એને પ્રસાદ ચાલુ કરવાનો. ફાઇનલી મિત્રો પ્રસાદ પણ ચાલુ થઈ ગયો અને તમે જોઈ શકો બનેવીની બધા લઈ રહ્યા અને આ બાજુ બધા બહેનો કહી ગયા તમે જુઓ. અને આ બાજુ એને વિશાલભાઈની બેઠા છે, મેં તમને દેખાડું. જો આ બાજુ નવીનભાઈની. ઓકે વિશાલભાઈ, પ્રસાદ લઈ લીધો એમ ને? જો આ બાજુ નવીનભાઈ છે
પછી બંને વ્યા જો એ હંતાઈ ગયા અને આ બાજુ પવાભાઈની બધા છે તમે જોઈ શકો. બોલ કાઢીના કાંઈ કહેવાનું છે? કાંઈ કહેવાનું નહીં, ખાવાની બાકી એ બધા ખાઈ લીધું, મારા બાકી છે, મારે એને હમણાં ખાવાનું હોય તો ચાલો ઘડી ગયા ને પીરસવા રહી જાય ને પછી ખાઈ. ફાઇનલી મિત્રો મઢની વાડીમાં આપણે પ્રસાદી લઈ લીધી અને પ્રસાદીમાં મજા આવી જાય. અને મિત્રો ખીચડું, બટેકાનું શાક અને સુખડી હતી તો પ્રસાદી લઈ લીધી. અને હવે મિત્રો આપણે હેલા જ આવી ઘરે અને ઘરે હેને ઘડીક આરામ કરી અને હેને હવે વાડી ધોવાનું થઈને પછી મળીએ, કારણ કે થાકી ગયા તો હવે હેને આપણે પછી મળીએ. ફાઇનલી મિત્રો સાંજ પડી છે અને મિત્રો આપણે બપોરે ગયા હતા હોવા અને મેં કીધું હતું કે આપણે વાડીમાં જવાનું થશે ત્યારે બનાવીશ, પણ મિત્રો મેં એને વિડીયો બનાવ્યો નહોતો અને અત્યારે પડી ગઈ છે સાંજ. અને અત્યારે આપણે આવી ગયા માતાજીના મઢે એટલે કે ધાવડીમાંના મઢે આવી ગયા. અને અહીંયા છે ને મિત્રો આજ માંડવો છે એટલે કે આપણે ડાક ડમરૂની બધા છે તો અત્યારે તમને છે ને અંદર લઈ જાઓ અને માંડલું હોય અને ભૂવા ભૂવા ધોણાવાના છે તો ચાલો અંદર લઈ જઈએ. હર સુધી